કિરીટભાઈ, આ ચૂંટણીમાં કાળું નાણું કેટલું વપરાતું હશે? કારણ કે તમે તો વર્ષોથી કોમર્શિયલ રિપોર્ટિંગ કરી રહ્યા છો, કોમર્સનું રિપોર્ટ કરી રહ્યા છો, તો તમારી દ્રષ્ટિએ કેટલું કાળું નાણું વપરાય? કારણ કે એક અંદાજ હમણાં જ મેં ક્યાંક જગ્યાએ વાંચેલો કે અમદાવાદમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ એક જિલ્લામાં ઓછામાં ઓછા 100 કરોડ રૂપિયા એક પક્ષ વાપરવાનું છે. માનો કે જેની પાસે વધારે પૈસા છે 100 કરોડ વાપરશે, બીજા જે છે એનાથી અડધા વાપરે, જેની પાસે નથી એનાથી ઓછા વાપરશે. અને બીજી બાજુ ચૂંટણી ફંડ પણ આ રાજકીય પક્ષો આપી શકે પરિસ્થિતિ નથી. ખાસ કરીને કોંગ્રેસમાં તો એવી પરિસ્થિતિ છે, આમ આદમી પાર્ટીમાં કંઈક અંશે એવી પરિસ્થિતિ છે, કેટલાકમાં આપી શકે છે, કેટલાક આપી શકતા નથી. તો કેટલું કાળું નાણું વપરાતું હશે એનો કોઈ અંદાજ ખરો? કરોડો રૂપિયા. તમે 100 કરોડ નો અંદાજ મૂકો, ચાલો આપણે જિલ્લાઓની વાત કરીએ તો 100 કરોડ નો અંદાજ મૂકો તમે, તો 3000 કરોડ રૂપિયા એ થઈ ગયા તમારા. બાકીની 10,000 કરોડ થી 11,000 કરોડ નું અમારું સુરત મહાનગરપાલિકાનું બજેટ છે પ્રત્યેક વર્ષનું. ઓકે, હવે 12,000 કરોડ રૂપિયાનું અમારું બજેટ, તમે 10 થી 11,000 કરોડ રૂપિયાનું બજેટ ગણો. એ બજેટમાં પાર્ટી ફંડ, નેતાના પૈસા, જેને ત્યાં પાવર નું પેલું ડીપી હોય, આ તો બધા મીટર છે, નાના નાના કોર્પોરેટરો તો નાના નાના મીટર છે, રીડિંગ મીટરો છે, પણ નાના નાના, હમણાં સ્માર્ટ મીટર મૂક્યા ને, સ્માર્ટ મીટરો છે આ બધા. એટલે એનું ચક્કર ફરે તો નાનું હોય, પણ પેલો ડીપી માંથી પાવર આવતો હોય એને ત્યાં ટકાવારી વધારે જાય. 10% માર્જિન છે સાહેબ ટેન્ડરોની અંદર. તમે